મહેસાણાના કડા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જન સુવિધા માટે બનાવવામાં આવેલા એસટી બસ સ્ટેન્ડનો ઉપયોગ ખાનગી ધંધા માટે કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે કડા ગામના ગુણવંતભાઈ પંડિત નામના દાતાએ મુસાફરોની સુવિધા માટે મંદિર નજીક એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ દાન આપીને કરાવ્યું હતું। જોકે કડા ગામના ચાવડા ધવલસિંહ નામના વ્યક્તિએ તત્કાલીન મંદિર ટ્રસ્ટીઓની મિલીભગતથી આ એસટી બસ સ્ટેન્ડને પ્રસાદ ભંડારમાં રૂપાંતરિત કરી પોતાનો ખાનગી ધંધો શરૂ કરી નાખ્યો। આ ગંભીર મામલે મંદિરના વર્તમાન ટ્રસ્ટી શૈલેષ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તમામ ગેરરીતિ જૂના ટ્રસ્ટી મંડળના સમયમાં થઈ હતી। તેમણે સ્વીકાર્યું કે એસટી સ્ટેન્ડ લોકોની સુવિધા માટે હતું અને તેનું અતિક્રમણ કરીને ધંધો કરવો તે સંપૂર્ણપણે ખોટું છે। વર્તમાન ટ્રસ્ટીએ આ સમગ્ર મામલે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાસ્તવિકતા તો હાલ તમે જે તમને ફિઝિકલ વિઝ્યુલાઇઝેશન થાય અને તમને જે ખબર છે એ જ હકીકત છે। હકીકતમાં શું બનાવ્યું હતું, શું બની ગયું? હકીકતમાં તો એ યાત્રિકોને બેસવા માટે બસ સ્ટેન્ડ જ બનાવેલું હતું, એ શુભ આશયથી જ બનાવેલું હતું। આજની પરિસ્થિતિ કંઈક તમારી દ્રષ્ટિએ જુદી જ લાગે છે અને અમારી દ્રષ્ટિ પણ જુદી જ છે। તો હવે ટ્રસ્ટી મંડળ આમાં કોઈ કાર્યવાહી કરશે? અમારે ટ્રસ્ટી મંડળનો એમાં કોઈ રોલ છે નહીં, એનો અમારી ઓનરશિપ જ નથી।